જો કઈ સમય હવે હેડે છીએ ઘેર દવા બવા કરાવી દીધી સોનોગ્રાફી કરાવી દીધી ને કમ્પ્લીટ કમ્પ્લીટ કીધું બધું તો પ્રોબ્લેમ નહીં એવું ને એકદમ સરસ હા ને એટલે હવે તને હવે આપણે જઈએ છીએ ઘેર હા કિશનનો ભાઈ હો હા રોય નહીં કરતા પોપડા જેન મિતાઈ ન કવા પડે રોય નહીં બેટા રોવા ના આવે ગાડી ભૂલ્યા રોવા એના ભાઈ હોય એટલે બા મન પીર વાપરી એવું કેવું યાર રોવું પડે રાજ રો નહીં આ યાડે બાપા હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવા દિવસમાં નવો બ્લોગ મસ્ત હવાર પડી જઈ હા ગુડ મોર્નિંગ રશ્મિબોન ગુડ મોર્નિંગ શું કરો વહેલા વહેલા આ લોકો લઈ અરે આ વહેલા વહેલા શંકર ભગવાન ચમ બની ગયો નહીં ના એટલે શંકર ભગવાન બની ગયો અંદર નહીં ના એટલે માથું ધોઈએ જ એટલે પેલો બોલ્યું રૂમાલ એટલા બાકી રૂમાલ તો તરકો કાઢે કે બધું નાખી દે બાબા આ તો બે દાડાથી કાલનો વરસાદ થોડો ઓછો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરો કોઈ નહીં હવે જઈએ તો લાવીએ આપણે નાસ્તાને તમે દુકાને હવું નહીં હા હેડે ના બધું સામાન હેડે બધું રિક્ષાનો અડધું આ બધું લઈ જાઓ રિક્ષામાં લઈ જાઓ કાલ તો કશું લાયા નતા દાદા હું રિક્ષામાં લઈ જાઉં તેનો ડબ્બો ને ગેસનો બાટલો ઓહો ગેસનો બાટલો કાલ પાછો લાવ્યા હતા કઈ અમારે ગેસનો બાટલો કાલ પડી ગયો હતો ને તેથી હોય લાવ્યા ઇમરજન્સી તો આપણે છે લાગે જવાનું હવે મમ્મી શું કહેશે કોઈ નક્કી નહીં હશે તો કોઈ ચમ નક્કી નહીં જવાનું કાલ કે મમ્મી ચમ કાલ મને ખબર હોય તો ગાઈસ આપણે ટીકુલા લઈ ડુંગળી કાપી નાખી છે અને પાલક ને બધું કાપવાનું હોય તો એ હવે 12 કઢી બનાવીએ તો ગાંઠી કઢી બનાવી ગાય ભાઈ બનાવી તો ગાય જો આપણે કઢી બનાવી રેડી કરી દીધું નારાયણભાઈ હા લારી પર આવી ગયા ગાઈસ આજ તો તે પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે કઢી પકોડાની કઢી બનાવવા રેડી કરી દીધી બધા મસાલા નાખી દીધા દાળ પકાને ના લાગે દાલ પકવાન થોડું ચોમાવું કોરું ઘાટા પછી લાવીએ છીએ કે પાપડ પૂછા થઈ જાય હવાઈ જાય પાપડ એ કારણે પાપડ નહીં લાવતા એવું આપણે કરાવવાનું નહીં ખવડાવતા તો ગાય ચલો કેટલો ટાઈમ લાગશે એમ રેડી થાય અમારે બધું અડધો કલાક જેવું લાગે તો ગાઈસ આપણે આવી ગયા હતા બધું બનાવી દીધું ને ગાઈસ ગ્રાહક પણ ચાલુ થઈ જાય ને આપણે ગાઈસ વિડીયો જોઈને સ્પેશિયલ સિયોરીથી આવ્યા છીએ આપણે પૂછીએ એમના તો જો ગાઈસ આપણે તો ઘેર આવી જઈએ છીએ ને હવે તૈયારી કરી ચોક જવાની ચોકણ જવાનું ચોકણ તો જો ગાઈસ પૂજાના સિદ્ધપુર દવાખાના આવી જઈએ છીએ પૂજાના શું થયું છે ખબર નહીં નહીં એવું તો ગાઈસ સોનોગ્રાફી કરાવવા જવાનું પૂજાનું નહીં અશિકાબેન તમારે આવવાનું ક્યાં પણ આવવાનું સાચું ક્યાં તો કોને કીધું એમાં કોણ તો ના પાડતી હતી કે નહીં આપવાનું માતા પણ ઘેર કોણ વધે ચોલા પણ એવું તૈયાર તો હોટલમાં લાવીને ખાવાનું લાગે હા ઘેર જ બનાવવાનું હા બીજા આ તો બધું હોટલમાં લાવીને ખાવાનું લાગે છે રોજ રોજ ના હોય ખાવાનું આખો દાડો હોટલમાં હમણાં 1800 બિલ 1900 બિલ બનાવી દઈશ કા ચાલ ધ્યાન તો વર્ષ તો થઈ નહીં વેસ કા વર્ષ થઈ ગયું ચાલો હા તો 2 મહિના તો શું થઈ ગયું કઈ એવું કશું વાંધો નહીં કામકાજ કરો તમે તમારું મમ્મીને ફોન આવે ને કરીએ બરાબર ફોન કરશે આવવાની ઘરે પણ ફોન કરશે તો જો ગાઈસ અમારા મમ્મી આવી જશે નોકરીથી ઘેર ચમકો ચોકન જવાનું આપણા દકોન પાટણ એ સિદ્ધપુર સિદ્ધપુર પાટણ તો સિદ્ધપુર થી પાટણ એવું પાટણ થી સિદ્ધપુર બરાબર હેલો ગાઈસ આ બોલો ચલો આવી જવાનું આ હેડો આવવાનું બરાબર. સાદા રામે કેડીએ મારે આપવું પડશે કે ચાલશે આપવું પડશે એવું બોલી તમારે તો અબૂત નહીં પૂછો ના ના એવું નહીં પૂછું કે આપવું પડશે તમારે તો અબૂત પડશે એવું પહેલા તો જો ગાઈસ આજ તો અમે હટે છીએ સિદ્ધપુર અને હાલ તો રિક્ષા લઈને જવાનું નહીં પૂજા રિક્ષા લઈને જવાનું. હા. ગાડી તો મને આપણે ના ગાડી નહીં એટલે રિક્ષા લઈને જવું પડશે હું ગયું નહીં કોઈ નહીં એટલે મહેનત કરશું ગાડી લેવા માટે તો હું કેવું મહેનત કરો ત્યાં ગાડી આવશે એમ તો જલ્દી આવશે આટલા તો આટલા બધું પકાડ્યું એટલે એ આવી જા રાગે રાગે
ને રશ્મિકાબેન હા અમારા રશ્મિકાબેનની ફેવરેટ ગાડી કઈ મને નામ નહીં આવે ઇનોવા અલ્ટિકા 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 એ તો અલ્ટિકા ગમે હા શું હોય અલ્ટિકા મને ગમે કરી દીધી આપણે ગુડી દેવી હા એમાં આખી ફેમિલી અમે જાય એટલે એરી ગમે આ પટારો તો યાર લગન કરી કંડા છે આલા લગમાં કે હું આવું નહીં કઈ ગાડી પહેરવા લાગતો તો હું કહી દઉં લગન ગઈ જતી રહ્યા એવું હું આવું જ નહીં નહીં આવો હા હા ગાડી છે તમારે તો કઈ સમય તો હેડે છીએ સિદ્ધપુર દવાખાને પૂજાને લઈને આવવા જઈએ ફટાફટ એટલે હેડો બહાર જાઓ તો કઈ સવા આપણે હેડીએ છીએ પૂજાને લઈને દવાખાને રિક્ષા આવી ગઈ છે હવે આપણે જઈએ હા મમ્મીને બધું સાફ બધું કમ્પ્લીટ કરીને જવું પડે મમ્મી ચલો ગાઈ સવા આપણે જઈએ તો જો ગાઈ આપણે हो गया मम्मी घर जाओ घर ગેસ થઈ ગયો ગેસ मुझे घर जाओ ગેસ થઈ ગયો अरे स्मिता बेन अब तीन जना बस में जता खबर स्टार्टिंग में पहला देखलो ताना आज ऊपर આપણે અંગાત બધા ખબર સાચી વાત રમી ને હેલો હા તાના તો કહું બસ માં નહીં ગયા તો રસિકા वो હમણાં એના હેલો રસિકા પૂછ નો કી આ છે બોર્ડ હા એમ તો અંગાત જતા સ્ટાર્ટિંગ માં બધું બતાવવા ગાઈસ ફાઇનલી આપણે સિદ્ધપુર આવી ગયા છીએ દવાખાન આ કઈ દવાખાન છે કોમેન્ટ કરજો તમને ખબર હોય તો પૂજાને જઈશું તો જો ગાઈસ આપણે આવી ગયા છીએ દવાખાન સિદ્ધપુર આપણે બેઠા છીએ પૂજાને અમે કઈ દવા લઈને આવી જોઈએ બધું નોર્મલ હોય એકદમ મમ્મીને રશ્મિને બધું નહીં રશ્મિ નોર્મલ હોય બધું કમ્પ્લીટ હોય કમ્પ્લીટ આવ્યું આપણે જો કે મોટી સોનોગ્રાફી તો થઈ ગઈ હતી જનતામાં ચમકો 2 દિવસ થોડીક તકલીફ થઈ ગઈ ને એટલે પહેલાં કરાવી હતી આમ તો આજે કરાવવાની હતી પણ પહેલાં કરાવી દીધી એટલે સાહેબથી બધું નોર્મલ કમ્પ્લીટ કોઈ કરવાની જરૂર નહીં કશું કરાવવાની જરૂર નહીં અત્યારે તો એમને જે થતું હતું એ કરી દીધું દવા આપી દવા જો ઊંઘ આપવાની મોડી હાલતી હે મને તો રિક્ષા ચાલે જાય આપણે તો છે રિક્ષા એ મમ્મી તો બે હાથે જલેબી ખા મને તો કહે છો બે જલેબી ખાધી કાણું તે જોઈ નતું એક હાથમાં મેં આપીને એક હાથમાં એને લીધી ન તો નાખીએ છો કે ન નાખીએ તો એના હાલ કોકના બાપડા ચોરી આવી હોય છે એટલે ખુશીથી વેચતું હોય કોઈને તે નોકી દો છો એમને એટલે પણ કર્યું એટલે મમ્મી તો ચીલી હાલવા લી એને બે હાથમાં હતી જો ચોથી લાવાઈ મમ્મી તો એક પાછી ત્રીજી લો દી તો એટલે તો પછી જો કઈ સમય હવે હેડે છીએ ઘેર દવા બવા કરાવી દીધી સોનોગ્રાફી કરાવી દીધી ને કમ્પ્લીટ કમ્પ્લીટ કીધું ને બધું તો પ્રોબ્લેમ નહીં એવું ને એકદમ સરસ હા ને એટલે હાડો તાને હવે આપણે જઈએ છીએ ઘેર હા કિશનનો ભાઈ હો કેવો સુખ શાંતિ રાખો રિહાણી કે પિયર જવું હાલ નાલ કે મૂકવા આવો અમેરિકા થોડા રેકા થોડા પૈસા છે હા જવાનું છે ને હે પૂજા મહિના પછી જવાનું છે ને થોડા રે ના પાડી નથી ફોન નતો આ કે થોડા આઈ કને તો પાટણ હું ગયો ખોટી મન દુભાવ નહીં કોઈ મારા જાવ પડશે પૂજા જા દે અમારા તો ગાઈ જાતો રોવા માંડી અમાર પૂજા જા દે વિલે રિહાણી દવા જાવું પિયર જા દે વિલે જા દે ખોટું પેલું ના કર મન ના દુભાવ જા દે રોવાવી નહીં બને જા જા દે વિલે એક દાવી બેસી બી મેક ના કરીએ જા દે હા રોય નહીં કે જા પોપડા જેન મિતાઈ ને કવા પડો રોય નહીં બેટા રોવા ના આવે ગાડી ભૂલ્યા રોવા એના ભાઈ હોય એટલે બહુ મન પિયર વાપર્યું એવું કેવું લે રોવું પડે ના દે રો નહીં આ યાદે બાપા તો આપણે પૂજાન મૂકવા હેડ્યા છીએ પૂજાના પહેલા ઘેર એટલે કે બીડિયા એવું ને પૂજા સામાન્ય હા સમડી અમદાવાદ તો રોતી હતી કઈ નું ઘર એટલે ના લઈ જાય તો રોત ના અરે ફોટે ના ભાઈ રોત ના એવું ના ના કાંઈ તો આવું કોને કરાવું દાવો પછી એનો બીજા દાવો પછી બીજા પાણી ના આપા એવું ખાવાય ના આવતી એસી ચાલુ કરી પાછું ભૂ બોલે ને ના લાગે રે હા એનો બીજા
એક દાડા એસી વધારે ચાલુ રાત દાડો નહીં હા કે મિલા તમારું See you. મમ્મી મજામાં તે તો બેહતા થઈ ગયા હાલ બોલ તમને સીમા વાગી દ્યો પાટો પાટો સોડાયો કો સોડા ફેર પડે તો જો ગાઈસ હવે અમે જઈએ છીએ ઘેર ના હારે વહી રહી રિહાણાની સ્પેશિયલ પૂજા કે ગૌતમ આ સ્પેશિયલ રિહાણા તો કે બિલિયા જવું વાલાપુરા બિલ્લા તો નેની હતી તાણે રિહાતી મુકાલો ઈ કંટી વેતી હતી રિહાતી કાલ ઓટો મારે હા આપવાનું હા હા ઓવા ત્યો કોણ જા એ તો પણ તે બધા ભાઈ બનો હો ને હું રે તે તો જો હતો ને મુ કાલે કંફાયા નંગાતી જાય ને હા તો વાંધો નહીં જોજે અને તે આવતા હોય તો તાર હંગાતી દે ના રે ના એમ તો ઘેરથી આવતા હોત તો ના લાવત પાછા મને ખબર કે ઘેરથી આવતા હોત તો ના લાવત મને ખબર હતી ઘેરથી તો મને ઘેર તો લઈ જવાત ને આજ તો ના બોલો ને ખોતા ના રિહાડતા આવવાનું રિહાઈ દો તબ્બર તો ચલો ગાઈસ હવે આપણે પાટણ હેડે છીએ ઓકે રિહાઈ દો બરાબર નહીં કોઈ બોલાતો જ નહીં એવું મને સારું તો જો ગાઈસ બધા મહેમાન આવા મૂકવા હેડે છીએ એમાં હવે હા પિયર હોબળી તો બીજું કોઈ નહીં આમ એવું જીવી એવું થઈ ગયું કે બેચો એટલે જગવા મંડી ભાઈ એટલે એ રૂંગો લે આવી તમે જાય તે સમજતા નહીં હા રૂંગો આવી જાય તો એવું તો ચલો ગાઈસ હવે અમે હેડે છીએ પાટણ તો ગાઈસ અમે આવી જાય છીએ ઘેર અને પૂજાને મૂકીને આવ્યા છીએ મમ્મીની પાછળ આવી છીએ ગાઈસ અમે તો ઘેર આવી ગયા રશ્મિકાબેન ફાવક નહીં ફાવતો પૂજા વગર હવે તો ચમ હવે દાદા કાઢો પડશે એવું હા તે હવે જમનાબેન આ કોણ હતા આપણે જમના જમના આવી એમ ચલો આગે આવી હાલ એક વારથી ના વાતી એવું તો જો ગાઈસ હોય તો ખીચડી થશે શાક શાક થાય જમનાબેન શું કરો કયો ચૂલો ખડગાવું રોલ કરો રોટલા ચમ શાક બનાવો બનાવી નથી ચાલો. ચડો ચાલો રવિયા બટાકા રવિયા બટાકા રોજ ભાળી ગયા છે ને શિકા કશું હતું નહીં કાંઈ હા કશું હતું નહીં ફ્રીજમાં એવું મને રવિયા બટાકા રોજ ભાળી ગયા મોખત ના બનાવી દઉં આઈસ કપર બને કઈ પછી પછી બને દે પછી બનાવો બને જશે ભૂખ લાગી ઓનલી બન ખાન ટાઈમે બનશે હા પણ બને દે આપણું કુકર જઈજો ફરજેનું માય સ્ટીમર આ રવની બનાવતા એવા પડતા હો આ સ્ટીમર ની જીપ નહીં જો હા હા